ચાલો ઘંટીની આરતી પણ ઉતારી છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે આપણે સવારની અંદર આવી ગયા છીએ ભોળાનાથના દર્શન કરવા માટે મંદિરે. તો જો આ અમારું મંદિર છે ભોળાનાથજીનું. મસ્ત મજાની જગ્યા પણ છે, ઝાડવા છે, આ તે કુદરતી વાતાવરણ વચ્ચે અમારું મંદિર રાખ્યા છે. ચાલો આના પછી આપણે શું છે કાંઈ ઘઉં પણ મૂકવાના હતા તો ઘઉં પણ મૂકી દીધા કબૂતર, ને બાજકું પણ કમ્પ્લીટ છે ને આપણે ઘઉં મુકાઈ ગયા છે. અને હવે આપણે ઘરે જવાનું છે. ઘરે કારણ કે આજે તો ઘંટી લીધી હતી તેની મુહૂર્ત કરવાનું છે. તો ચાલો ઘરે જઈએ અને તેનું પણ મુહૂર્તનું લઈ લઈએ. ચાલો જો આપણે દ્વિજાબેનને જો ઘરઘંટીનું મુહૂર્ત કરવા માટે સ્કૂલેથી રિસેસમાં આવી ગયા છે, તો એના માટે મુહૂર્ત પણ કરી લે. પહેલાં દ્વિજાબેન બધું હે ને ચકાસ કરે છે બધું કેવું છે કેવું નહીં અંદર ઘરઘંટીની અંદર. જે અહીંયા બધી આની વિગત લખેલી છે તે પ્રમાણે આપણે આમાં અંદર આગળ વધવાનું. ચાલો જો અમારા દ્વિજાબેન પણ તૈયાર થઈ ગયા છે. ચાલો ઘંટીની આરતી પણ ઉતારી છે. અમારે આજે એનું મુહૂર્ત આવ્યું છે. કેમ કરે દુખણા તને આવડે અમને એમ ન હોય બીજું કઈ દુખણા લેવાના કેમ? વાહ સરસ સરસ. જો આલો તો વાલી ઘંટી વાલી છો દ્વિજાબેનને. ચાલો જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા મજામાં? ને એક નવા લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે મસ્ત મજાની ઘંટી આવી ગઈ. એક બે જીના દરવું છે ને તો બીજા કે લાવો મુહૂર્ત કરી દો. તો આપણે નવું હોય જૂનું હોય વસ્તુનું આપણે મુહૂર્ત તો કરવાનું સમજ્યા. તો ફૂટો જો બીજા છે ને હાલે આવા ખોડી હાલ તુલસીમાં ક્યારે હાલે આમાં બે ચોખા નાખી દે. હાલે એવડે નાખી દે મગ દો ઉભી રહે બે. હાલે દાદા ખાઈ ઘઉં નથી મગ છે હવે કઈ નહીં હે. તો આપણે હાલતી કઈ દઈશ તો સરસ મજાની હાલતી થઈ ગઈ છે. હાઈન થાય કરી દેજો મને. હાલો આગળ હાલ મોટર હાલો કરી લો હાલતી પાણી ભરાઈ જાય. તો તેલ મૂકી દીધું તો પછી આપણે એ ખુશીમાં આપણે મગનું શાક બનાવવાનું છે મુહૂર્તમાં. તો ચાલો મસ્ત મજાનો વઘાર કરી લઈએ મગના શાકનો. ટમેટું સુધારી લઈએ અને આપણે લસણ ખાંડી એવા છે. તો લસણ ખાંડીને કરવું છે આપણે આખે આખું કરીએ પણ આજે ખાંડીને કરવું. તો ટમેટું પહેલાં તો આપણે સુધારી લઈએ. ચાલો જો આપણે રસોઈની પણ તૈયારી ચાલુ છે. રોટલી બનાવે છે. આજે તો ઓને મજૂર છે એટલે રોટલી તો જોઈએ છે. આજે આખી કાથરોટ ભરી લીધી લોટની. જો રોટલી બનાવી લે દાદા આવી ગયા એને પૂછે ભાત. અને આજે આપણે જવાનું છે આગળ ગુરુકુલ ભવ્યભાઈને ત્યાં લેવા તેડવા માટે. ભાત કમ્પ્લીટ કરી નાખે તો આપણે પછી જમી લઈએ. તો ચાલો આપણે આગળ હવે નીકળીએ ગુરુકુલે જવા માટે. આ રસોઈ પણ બનાવી લઈએ. છોકરાઓ રાત જોઈને બેઠા કાલનું પેકિંગ અઠવાડિયાનું પેકિંગ અગાઉ કરતા હોય છે બધા. અગાઉ પેકિંગ કરવા માંડ્યા હોય કે જેલમાં જ પીતા એમ અમુક અમુક નવા નવા નસાડિયા હોય ને એવું થતું હોય છે. બીજા બેન આવી ગયા સ્કૂલેથી. આ કેવાય ગયા ત્યાં મમ્મા મમ્મા કરતી. અહીંયા આપણે જમવાનું રેડી કરી દીધું છે. ભાઈ આવે એટલે જમી લઈએ. એ દેખાઈ ગઈ. ચાલો આવે છે મસ્તી ટાઈમ. ચાલો આય 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 દીકરા કઈ બજે આય કાઈ નહીં કર હું ખાઈશ તને મારે કે
વિડીયો ઉતારતા તું તો વિડીયો માં ચલમ આવે છે ચલમ આવે ચલમ ઊભી થા લાઈટ જય શ્રી કૃષ્ણ દ્વિજાને કાઈ ગુરુકુલની અંદર આવી ગયા હતા ભવ્યભાઈને લેવા માટે. તો ભવ્યભાઈ તો ઉપરથી ઠેલા લઈને આવે છે. 2 ઠેલા તો મૂકી ગયો. હજી અહીંયાના રૂમમાંથી ઠેલા લઈને આવે છે 2. પછી જઈએ આપણે ઘરે. લેવા માટે આવી ગયો પણ ભાઈ ઠેલા લઈને 2 જણા ઠેલા લઈને હતા. ચાલો તે પણ થઈ ગયા. બધા છોકરા વયા ગયા જો હોવાની રીતે બસમાં. અને હવે હોસ્ટેલ થઈ ગઈ છે ખાલી. તો અમે પણ ભાગીએ હવે ઘરે. ચાલો ભવ્યભાઈને એની રાહ જોઈશે પણ હજી આવ્યા નથી. દ્વિજાને દઈ દઈએ આપણે જમવા, પછી આવશે, પછી અમે બેસી જાવું. આ ફટાફટ જ કરું છું હાલો. ભવ્યભાઈ આવી ગયા. વેઇટ કરીને આવી બેઠી હતી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? કેમ બહુ મોડું થયું? સારું ને? હાલો ભવ્યભાઈ અમારે આવી ગયા. જો ઓહો જો 1:45 જેવો ટાઈમ થઈ ગયો. હું તો 12 વાગ્યા 12:30 વાગ્યા રાહ જો. હમણાં આવે બિચારા કયું ની રાહ જોવે. જા ભાઈ કયા આવશે? કયા તારી રાહ જોઈ જોઈ ની 1:45 હમણાં ખાવા બેઠી. નકર બીજાને અમારે 12 વાગ્યા આવે ને પરબારું ખાવા જોઈએ. બેયનું રિએક્શન જવા દુનિયાની પડી. હાલો હાલો ભવી આપણે જમી લે. હાલો કઈ ની રાહ જો. ભૂખ લાગી મરી ગઈ. વાર નહીં ને દાદાની? તમારે ફીઓના નહીં કરવા પડે અમારે? જક્ષુ એવો તાર દોસ્ત ભાગ કરતો. હાલમાં દીકરો હાલો જમી લે. આજ તો એ જમા દીકરો મોટું જા. ના ના માસી મોકલી શેક નવી હું લેવું. એ બીજી લઈ લે હે જસા માસી. હાલો સાઈઝ કરતી. હાલો દઈ દો. આપણે ધોવાના કપડાં આવી ગયા. કપડાં ભવ્યના બધા જોઈ નાખ્યા. ગોદડું નીતરવા રાખી દૂધ તો લબાચોજી ઠેકાણા કરવાનો પડ્યો છે. થોડો ઘણો બાકી છે પછી કરી નાખીએ. ને આપણે ગોદડું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આપણે કપડાં પણ મૂકવી દીધા છે બધાય સરસ મજાના. ઘરઘંટી પણ અત્યારે ચાલુ કરવાનું મુહૂર્ત આવી ગયું છે. કારણ કે હાંધા હલાલ કરીને કર્યું છે. બોર્ડ તો હતો નહીં. 2-3 વાયરો ફેરવાથી ચાલુ થઈ છે. ના અમારે જો સાફ સફાઈ કરે ચાલુ જ છે. ખોલને ખોલી જો તો ખરા. હાલો રેડી જો જાય જ છો અમારે ઘઉં જો. આપણે મસ્ત મજાની ચાલુ કરી દીધી છે. હવે આપણે ચા પાણી કરી દઈએ પછી વયા જઈ વાળીએ. દ્વિજાબેન ને તો બધા રમવા આવી ગયા છે. દ્વિજાબેન દ્વિજાબેનના ફ્રેન્ડ રમવા આવી ગયા છે. એ તો જોવે એક ધારી. ચાલો ચા પાણી કરી દઈએ. વયા જઈ વાળીએ. આપણે થોડું ઘણું કામ કરીએ. ફટાફટ બધા ટીવી જોવામાં મસ્ત મજા લાગવા દીધી. કેમ અમારે કાં કવર આવી જાય સાચું. હવે આપણે નીંદવાની છેલ્લી આયરું બાકી છે. બાકી તો નીંદાઈ ગયું છે બધું કમ્પ્લીટ. હવે આપણે આને શું છે કે વાંય પાણી ચાલુ કરવાનું છે ને અહીંયા દવાને એક રાઉન્ડ મારવાનો છે. ચાલો અહીંયા પણ નીંદાઈ ગયું કમ્પ્લીટ. અને ચાલો આપણે પણ આગળ નીંદાઈ જાય એટલે ઘરે બધાને લઈને નીકળી જાય ગાયે ગા. અત્યારે તો પવન નથી અને એકદમ શાંત વાતાવરણ છે. હવે જો અમારે ભવ્યભાઈ આવી ગયા હોસ્ટેલમાંથી. તો પહેલી વખત આવ્યા છે આજે તો 7મ 8મની રજા ઉપર. તો એના માટે તો ગાંઠિયાનો પ્રોગ્રામ રાખ્યો છે આજે. તો મમ્મી જો બેસી ગયા છે લોટ બાંધવા માટે. હા એ બધું કમ્પ્લીટ કરી લીધું તે. બોર્ડનું પણ બોર્ડ હાજર નથી નકરતી કે હું ફિટ કરી જાવ કે લોટ બાંધી જાવ. તો પછી કાલે તમારે જવું છે રક્ષાબંધન છે તે બહાર બધાને. ચાલો જો આપણે પણ આ બધું મમ્મી પણ આના લોટ ને બધું બંધાઈ ગયું છે.
અને વિડીયાને પણ હવે આપણે એમ કરતી છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું તો ગાય કરી નાખજો. બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ કાલે એક નવો ટાટા બાય બાય.